સુરતના અડાજણ પોલીસે ઢોંગીનો પર્દાફાશ કર્યો। આરોપીએ સાધુનો ઢોંગ રચી લોકોને હિપ્નોટાઇઝ કરી લાખોની ઠગાઈ કરતો। જહાંગીરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજથી કાર સુધી પહોંચી અને દહેગામથી મુખ્ય આરોપી વનરાજને દબોચી લીધો। આરોપીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે વલસાડથી મર્સિડીઝ કે BMW ગાડીમાં બેસીને મંદિર પાસે રાહ જોતો। મંદિર પાસે કોઈ મહિલા કે વૃદ્ધ સોનું પહેરીને ઊભા હોય અને મંદિરના સરનામા પૂછતો। ત્યારબાદ આરોપી જે તે વ્યક્તિ સાથે વાત કરી તેમને હિપ્નોટાઇઝ કરી લેતો, એમની પાસેથી દાગીના ઉતરાવી લેતો તો ખિસ્સામાંથી રોકડા પણ કઢાવી લેતો। લોકોને ઠગ કારમાં નીકળી ગયા પછી લૂંટાઈ ગયાની ખબર પડતી। હાલ તો આ કેસમાં મુખ્ય આરોપીને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। ગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો જેમાં સિનિયર સિટીઝન છે સવારે મંદિરે જતા હતા એ દરમિયાન ગાડીમાં બે ઈસમો આવેલા એમાંથી એક બાવા બનીને બેસેલો હતો અને એ લોકોએ મંદિરે જવાનો રસ્તો પૂછેલો। ત્યારબાદ એ લોકો સાથે વાતચીતમાં એ લોકોને એવું કહ્યું હતું કે તમારા ઉપર પ્રકોપ છે એમ કરી અને એમને વાત કરેલી। એટલે એ ચર્ચા દરમિયાન એમને એવું જણાવ્યું કે તમારે પ્રકોપ દૂર કરવો હોય તો તમારા પહેરેલા દાગીના મને આપો તો હું શુદ્ધ કરી આપું। એ પ્રકારે વાત કરી અને એમની પાસેથી દાગીના લીધેલા અને એ સમય દરમિયાન આ જે સિનિયર સિટીઝન હતા એ એમને ખ્યાલ નહીં રહ્યો કે એને શું થઈ ગયું છે। એ સમય દરમિયાન આ જે બંને બાવો અને જે ગાડીનો ચાલક હતો એ વાહન અને દાગીના લઈ અને જતા રહેલા હતા। અત્યારે એ જે તે વખતે 1,47,000 રૂપિયાની કિંમતના એમની પાસેથી દાગીના લઈ ગયેલા છે અને અગાઉ જે ગુના છે એનું રેકર્ડ ચેક કરવાનું ચાલુ છે। અમદાવાદમાં એના ગુના છે એવું હાલમાં એણે જણાવ્યું છે। એ રેકર્ડની પરથી ખરાઈ કરવાની બાકી છે।